ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને ક્વેરી હતી બેલીફ એક્ઝામ માટે કે સર આમાં તૈયારી છે શું કરવી, અને સૌથી મોટો પ્રશ્ન જો કોઈ વિદ્યાર્થીઓનો હોય તો એ હતો કે સર આમાં ખાસ કરીને એક તો જે આ રમતગમત છે એ, અને સર ખાસ કરીને બીજું એક આની અંદર સામાન્ય જ્ઞાન એટલે કે જે જીકે આપેલું છે, આ જે જીકે આપેલું છે તો આ બંનેની તૈયારી છે એ કઈ રીતે કરવી. અને સ્વાભાવિક વાત છે કે આ ફિલ્ડની અંદર જ્યારે આપણને સામાન્ય જ્ઞાન જીકે એવો ટોપિક દેખાય ત્યારે બધા વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચન એ થાય કે સર એમાં શું કરવું. તો મિત્રો આજે બેલીફની જે એક્ઝામ છે એનું તમામ પ્રકારનું સંપૂર્ણ એનાલિસિસ કે ભાઈ તમારે જે બેલીફની જે તમારી જે એક્ઝામ છે બરાબર છે, એ એક્ઝામની અંદર તમારે કઈ રીતના મેક્સિમમ માર્ક કવર કરવા, તમારે મેરિટમાં આવવાનું છે. તો એ મેરિટમાં આવવા માટેનું સંપૂર્ણ એનાલિસિસ યાદ રાખીશું કે સંપૂર્ણ એનાલિસિસ છે બરાબર, એ અહીંયા હું કરીને લાવ્યો છું કે ભાઈ તમારે શું વાંચવું, તમારે કયા ટોપિક ઉપર ભાર આપવો, પ્લસ એની અંદર તમારે અહીંયા મિત્રો કઈ બુક યુઝ કરવી. દરેકની અંદર મેં બુકના પણ નામ લખેલા છે બરાબર, દરેક વિષયમાં. જો અહીંયા મેં સામાન્ય જ્ઞાન તો એની અંદર મોસ્ટ આઈમ્પી ટોપિક પણ મેં અહીંયા લખી દીધા છે કે ભાઈ આવા ટોપિક કરવા જોઈએ. ગણિતમાં શું કરવું તો એ પણ અહીંયા મેં લખી દીધું છે. પ્લસ રમતગમતની અંદર શું કરવું તો એ પણ મેં અહીંયા લખી દીધું છે. પ્લસ એમાં બુક કઈ યુઝ કરવી, ક્યાંથી કઈ બુક યુઝ કરવાની છે એ પણ લખી દીધું છે. હવે રોજબરોજની ઘટનામાં શું કરવું તો એ પણ અહીંયા લખી દીધું. ઇન શોર્ટ તમને તમામ ટોપિકની અંદર એક અનુભવના કહેવાય ને કે અનુભવની સાથે તમને હું અહીંયા જે છે એ મસ્ટ આઈએમપી ટોપિકનું એનાલિસિસ છે કરીને આપીશ. તો હવે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આપણને ખ્યાલ છે કે આપણી જે લાસ્ટ નોટિફિકેશન છે એ નોટિફિકેશન મુજબ આપણી જે પરીક્ષા પદ્ધતિ છે દોસ્ત એ એમસીક્યુ ટાઈપની રહેવાની છે. કેવી રહેવાની છે? એમસીક્યુ ટાઈપની. આપણને એને સમય 2 કલાકનો કહી દીધો છે, પરંતુ પેપર કેટલા માર્કનું છે એવું કશું આપણને એમણે કીધું નથી. પ્લસ એણે આપણને એમ કીધું છે કે ભાઈ તમારો જે પ્રિલિમિનરી પરીક્ષાનો જે સિલેબસ હતો એ સિલેબસના આધારે તમારી એમસીક્યુ ટાઈપની પરીક્ષા છે લેવાશે. હવે દોસ્ત આપણે એમાં આગળ વધીએ તો આપણે ગયા પેપર, તમારું જે પ્રિલિમનું જે પેપર છે એ પ્રિલિમના પેપરના આધારે આપણે જો જોવા જઈએ તો તમારા પેપરની અંદર જે માર્ક એનાલિસિસ થયેલા છે બરાબર, તો એ માર્કને જો આપણે મિત્રો જોવા જઈએ તો સૌથી પહેલાં તો જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષા છે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક વિષયો છે લેતા જઈશું, અને ત્યારબાદ આપણે એની અંદર જોતા જઈશું કે શું વાંચવું બરાબર છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતી ભાષા છે એના ઉપર જઈએ તો મિત્રો તમારા પેપરની અંદર ગુજરાતી ભાષા છે એના 20 માર્કના ક્વેશ્ચનો છે પૂછેલા હતા. કેટલા પૂછેલા છે? 20 માર્કના ક્વેશ્ચનો છે ગુજરાતી ભાષાના, એ તમને પૂછેલા છે. તો આ એક એવો વિષય છે કે જે વિષયને તમારે કરવો જોઈએ. જો મેરિટમાં આવવા માટે સૌથી પહેલાં કયા વિષયને કરવો જોઈએ તો એમાં સૌથી પહેલાં હું એવું કહું છું કે ગુજરાતી ભાષા કરવી જોઈએ, કારણ કે ઓછા સમયમાં ઓછા મુદ્દાઓ યાદ રાખીને અને ભાષા છે એની ઉપર પ્રભુત્વ છે એ મેળવી શકાય. એટલે કે તમારે સૌથી પહેલાં જો કોઈ વિષય કરવો જોઈએ તો મિત્રો તમારે સૌથી પહેલા નંબરે જો કોઈ વિષય કરવો જોઈએ તો એ છે ગુજરાતી ભાષા. મિત્રો 20 પ્રશ્નો પૂછાતા એવું કહીએ કે ચાલો કદાચ હેતુ આપણે મેન્સ પરીક્ષાની અંદર 15 ક્વેશ્ચન આવે, બની શકે કે 25 ક્વેશ્ચનો આવે, કેટલા ક્વેશ્ચનો આવે કંઈ નક્કી છે નહીં. તો બની શકે કે ગુજરાતી ભાષાના 20 પ્રશ્નો આવે તો દોસ્ત તમારો તો કોન્ફિડન્સ એ લેવલમાં હોય કે હું 20માંથી 20 માર્ક લાવી દઈશ બરાબર છે, પરંતુ 20 માર્ક ત્યાં આવતા નથી. તો આપણે જોઈએ કે મિત્રો ગુજરાતી ભાષા છે એની અંદર એક આપણી મેન્ટાલિટી કેવી હોય, ક્યાં તમારા માર્ક કપાતા હોય છે, અને આપણે એમાં કઈ રીતના આગળ આપણે એમાં સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. તો મિત્રો સૌથી પહેલો આપણો ટોપિક ગુજરાતી ભાષા કે જે એવરેજ આપણને 15થી 20 માર્ક આપે છે. કેટલા છે? 15થી મિત્રો 20 માર્ક આપે છે. આ 15થી 20 માર્ક છે તો ગુજરાતી ભાષામાં છંદ છે, અલંકાર છે, સંધિ છે, જોડણી છે, નિપાત છે, તો આ બધી વસ્તુઓ છે તો આપણને તો આવડતી હોય, બેઝિક નોલેજ છે એનું તમને આવડતું હોય છે. વાક્ય રચનાઓ છે તો મિત્રો આની અંદરથી તમને છંદ છે, તમને અલંકાર છે બરાબર, આ મુદ્દા બધા એવા છે. તમને નિપાત છે, તમને વાક્ય રચનાઓ છે, વાક્ય પ્રકાર બરાબર, કહેવત છે, શબ્દ સમૂહ છે, તો આ બધા પોઈન્ટ છે મિત્રો એ તો તમને આવડતા હશે. આ એવા છે કે જે તમને મિત્રો માર્ક આપીને જાય, આ તમને માર્ક આપીને જાય. પરંતુ આપણે એક ઓવર કોન્ફિડન્સમાં જો હોઈએ
તો દોસ્ત મેં અહીંયા લખ્યું છે એમ કે મિત્રો આવડતું બધાને હોય, યાદ રાખો શું કે આવડતું બધાને હોય, પરંતુ આપણે આવડે બધાને પરંતુ મિત્રો પ્રેક્ટિસનો વિષય છે. જો તમે પ્રેક્ટિસ ના કરો તો બની શકે કે છંદનો નિયમ તમને ત્યાં ભૂલાઈ જાય, તમારો 1 માર્ક જતો રહે. મોટાભાગના વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે મને તો આવડે છે, પરંતુ દોસ્ત જો તમે પ્રેક્ટિસ ના કરો તો અલંકારમાં જ કન્ફ્યુઝન થઈ જાય કે હાલો ઓલો અલંકાર કયો હતો, વ્યાસસ્તુતિ કયો હતો, શ્લેષ કયો હતો, મિક્સ થઈ જાય. બરાબર. ઘણી વખત સમાસ પણ એવો મુદ્દો છે કે જેની અંદર તમને આવડતું હોય પરંતુ મધ્યમ પદ લોપીને કર્મધાર્ય ભેગા થઈ જતા હોય, તત્પુરુષને મધ્યમ પદ લોપી છે ભેગા થઈ જતા હોય. તો મિત્રો એવું ના થાય એના માટે આ વિષયની અંદર તમારે મેક્સિમમ શું કરવાનું, તો કે મેક્સિમમ તમારે પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. તો દોસ્ત પ્રેક્ટિસ કરવા માટે શું કરવું પડે, તો કે ભાઈ જે માર્ક કપાય છે એવા મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઈએ. જેમ કે જોડણી છે, તો દોસ્ત જોડણીને જો વ્યવસ્થિત શીખવામાં આવે તો દોસ્ત તમારે 2 જોડણી હોય તો બની શકે ઘણીવાર 2 ખોટી પડે, પણ 2માંથી 1 તો સાચી પડવી જ જોઈએ. તો એના માટે આની મેક્સિમમ પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. અને મેક્સિમમ પ્રેક્ટિસ ક્યાં કરવી જોઈએ, તો મિત્રો સૌથી વધારે ગુજરાતી ભાષાના પેપરો કે સાહિત્યના કોઈ ક્વેશ્ચનો છે આવેલા હોય તો મિત્રો એ જીએસએસબી છે, જે ગૌણ સેવા છે, આ પરીક્ષાઓના અરેન્જમેન્ટ કરતી પહેલાં, બરાબર છે, આ બોર્ડે સૌથી વધુ આવા પેપરો લીધેલા છે. તો મિત્રો આ પેપરો છે તમને ક્યાં મળે, તો હું તમને એક બુકનું નામ આપું છું કે જેમાં તમને આવા તમામ પ્રકારના ક્વેશ્ચનો છે મળી જતા હોય છે, બરાબર છે. તો મિત્રો એની એક પેપર સેટ હતો 148 ગૌણ સેવા પેપર સેટ. જો એ તમને જૂનો ક્યાંયથી મળે તો ખરીદી શકાય, એમાંથી મેક્સિમમ પ્રેક્ટિસ થઈ શકે. બીજું, માનો કે તમારે આ નથી કરવું તો દોસ્ત એક બીજો તમને ઉપાય આપું, અને એ ઉપાય છે વર્ડ ઇનબોક્સની બુક છે કે જેની અંદર 22,000 ક્વેશ્ચનો છે. આ બુક જો તમને ક્યાંય મળે તો આ બુક તમે કરી શકો છો, જેમાં પણ આવી પ્રેક્ટિસ તમને મેક્સિમમ મળી જશે. અને માનો કે કાંઈ તમારે નથી કરવું તો મિત્રો આ તમામ ટોપિકની પ્રેક્ટિસ અને આ તમામ ટોપિક છે તમે ક્યાંથી શીખી શકો, તો 2 ઓથેન્ટિક અને સારી બુકની વાત કરું. એક છે એમાંથી વ્યાકરણ વિહાર, કે જે વ્યાકરણ વિહાર બુક છે જીસીઆરટી ઉપરથી બનાવેલી છે. બીજું, આ મુદ્દાની અંદર તમામ મુદ્દાઓ છે જીસીઆરટી બેચ અને તમામ 11-12 લઈને બધું મસ્ત બનાવેલી બુક છે. તો વ્યાકરણ વિહાર યુઝ કરી શકો છો. એની અંદર પણ તમને પીવાયક્યુ જો આપેલા હોય, તો પીવાયક્યુ તમે કરી શકો છો. ત્યારબાદ મિત્રો અક્ષરની બુક છે. અક્ષરની બુકમાંથી પણ ઘણી બધી વખત પ્રશ્નો પૂછાય છે, બેઠા પ્રશ્નો પૂછાય છે, તો અક્ષરની બુક પણ તમે કરી શકો. તમને એમ થાય સાહેબ ના આપણે ખર્ચો કરવાનો થતો નથી. મોટાભાગના વિદ્યાર્થીઓની મેન્ટાલિટી એવી હોય કે મારે આખી જિંદગી સેટ કરવી, સરકારી નોકરી લેવી, પણ આપણે ખર્ચો કરવાનો નથી થતો. તો એવા વિદ્યાર્થીઓ જેને ખર્ચો કરવો નથી, જેથી પાસ થાય તેથી થવું છે, તો એવા વિદ્યાર્થીઓ જીસીઆરટી યુઝ કરી શકે છે, બરાબર. કારણ કે આપણે મફતમાં થતું હોય ત્યાં સુધી આપણે પૈસા બગાડતા નથી. તો યાદ રાખીએ કે જીસીઆરટી આપણે યુઝ કરી શકીએ. તો દોસ્ત અહીંયા ત્રીજો ઓપ્શન હું તમને લખી દઉં કે તમે જીસીઆરટી છે એ પણ તમે યુઝ કરી શકો છો, કે એમાંથી મિત્રો આવા બેઠા ક્વેશ્ચનો છે એ પૂછાતા હોય છે. તમારા ગયા વખતના પ્રિલિમના પેપરની વાત કરું, જેમ કે તરાપો શબ્દ તમને પૂછેલો હતો, બરાબર છે, એવા 2-3 શબ્દો હતા. તો મિત્રો એ તમને આ જીએસએસબીના જે પીવાયક્યુ છે એમાંથી તમને આવા ક્વેશ્ચનો મળી રહેશે. તમારો સ્પોર્ટ્સનો એક ક્વેશ્ચન હતો, એ પણ જીએસએસબીના પીવાયક્યુમાંથી હતો. આવા 1-1 માર્ક આપણા માટે બહુ મહત્વના બનતા હોય છે. તો મિત્રો આવું ના થાય, તમારા માર્ક છે એ ના કપાય, તો એના માટે આવા તળપદા શબ્દોની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ, જોડણીની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસ કહું છું, સમય બગાડવાની વાત નથી કરતો, પ્રેક્ટિસ કરવાની વાત કરું છું. સંધિ ઘણી વખત આપણે સહેલી હોય છતાં આપણે ખોટી ટીક કરીને આવતા હોઈએ છીએ. સમાનાર્થી તો મેક્સિમમ વાંચેલા હશે તો તમારું ત્યાં અઠ્ઠે આન્સર ટીક કરવામાં કામ લાગશે. અહીંયા દોસ્ત હું તમને એવી સ્ટ્રેટેજી આપું છું કે જે તમારે સંપૂર્ણ માર્ક લેવા છે, આપણે મેરિટમાં આવવું છે, તો આ બધું તો બધાને આવડવાનું જ છે, પરંતુ આવા મુદ્દાઓ છે એની ઉપર પણ તમારે ધ્યાન આપવું જોઈએ, બરાબર છે. ચલો, તો આ ગુજરાતી ભાષાની વાત પતી ગઈ. મેં કીધું એમ કે આમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ. જીસીઆરટીના દરેક જે ધોરણો છે એ દરેક ધોરણની અંદર તમને મિત્રો વ્યાકરણના ચેપ્ટરો આપેલા હશે. વ્યાકરણના અલગથી મિત્રો તમને ચેપ્ટર છે આપેલા હશે, બરાબર છે. આપણી એપ્લિકેશન છે વેબકૂપ બાય જીકાદરા સર, બરાબર. એની અંદર પણ હું આવા મટીરિયલ છે એ મૂકતો રહેતો હોઈ છું, બરાબર. વેબકૂપ બાય જીકાદરા, તમે પ્લે સ્ટોરમાં જઈને લખશો કે વેબકૂપ બાય જીકાદરા સર, બરાબર છે, તો તમને આ એપ્લિકેશન મળી જશે, જેમાં હું આવા ફ્રી મટીરિયલ્સ છે મૂકતો હોઉં છું. અને આપણે સરસ મજાનો બેલિફનો કોર્સ પણ બહાર પાડેલો છે, એની વાત આપણે આગળ કરીશું. ચલો, ત્યારબાદ ગુજરાતી ભાષા પછી મિત્રો બીજા નંબરે કે જે સામાન્ય જ્ઞાન છે, બીજા નંબરે કયું છે દોસ્ત? સામાન્ય જ્ઞાન છે. તો આપણે સામાન્ય જ્ઞાનની વાત કરીએ, બરાબર છે. બીજા નંબરે કયું છે? તો કે સામાન્ય જ્ઞાન. મિત્રો એમાંથી 15 ક્વેશ્ચનો પૂછાયેલા હતા. કેટલા હતા? 15 ક્વેશ્ચનો. અને મોટાભાગના વિદ્યાર્થીઓ છે એને જો માથાનો દુખાવો હોય તો એ વિષય કયો છે? તો મિત્રો યાદ રાખીશું, આ જીકે છે.
હવે મિત્રો જીકેની અંદર શું કરવું જોઈએ? તો મિત્રો અહીંયા મેં બીજો ટોપિક આપેલો છે સામાન્ય જ્ઞાન. મેં લખ્યું છે ને માથાનો દુખાવો. આ શું છે? તો કે માથાનો દુખાવો છે. પણ આ માથાનો દુખાવો છે અને આજે આપણે હલ કરી દેવો છે. હવે મિત્રો સૌથી પહેલી વાત, અને હું જે કહું છું એ તમારે માનવું પડશે. જો આમાં ઘણી વખત એવું થતું કે આપણી મેન્ટાલિટી કંઈક અલગ જ લેવલે કામ કરતી હોય છે. પહેલાં તો સામાન્ય જ્ઞાન એવો મુદ્દો આવે ને તો બધા વિદ્યાર્થીને એવું થાય કે આની અંદર જીકે કરવાનું છે. શું કરવાનું છે? જીકે કરવાનું છે. પરંતુ દોસ્ત જીકેના બે ટાઈપ હોય, જે મેં અત્યાર સુધીમાં જોયેલા છે એ મુજબ તમને વાત કરું. હવે તમે કોન્સ્ટેબલનો સિલેબસ જોયો હશે. જો કોન્સ્ટેબલના સિલેબસની અંદર મિત્રો ઇતિહાસ પણ આપેલો છે, વારસો પણ આપેલો છે, ભૂગોળ પણ આપેલો છે. યાદ રાખો કે જ્યારે કોઈ સિલેબસની અંદર ઇતિહાસ આપેલો હોય, વારસો આપેલો હોય, ભૂગોળ આપેલો ઉપરાંત જીકે આપેલો હોય, ચોથા વિષય તરીકે જીકે આપેલું હોય, તો દોસ્ત એ જીકેની અંદર પ્યોર જીકેના ટોપિક આવે. જો મારી વાત છે ને ધ્યાનથી સમજવાની છે એટલે તમને જીકેની અંદર જે ટેન્શન છે દૂર થઈ જશે. હજી એકવાર કહું છું કે મિત્રો તમે કોન્સ્ટેબલની જે એક્ઝામ છે એ કોન્સ્ટેબલની એક્ઝામ તમે જોશો તો એની અંદર ઇતિહાસ પણ આપેલો છે મિત્રો, એની અંદર વારસો પણ આપેલો છે, એની અંદર ભૂગોળ પણ આપેલું છે, અને મિત્રો ત્યારબાદ આ બધા વિષયોને અંતે સામાન્ય વિજ્ઞાન પણ આપેલું છે, અને આ બધા વિષયોને અંતે મિત્રો એને જીકે પણ આપેલું છે. તો મિત્રો એ જીકેની અંદર પ્યોર જીકે આવશે. આ જીકેની અંદર મિત્રો પ્યોર જીકે આવશે. પ્યોર જીકે એટલે કેવું કે જેની અંદર મહત્વના એવોર્ડ કરવાના, કે જે આ એક વિષયની અંદર કવર નથી થતા એવા મુદ્દા કરવાના. તો કે ભાઈ એની અંદર તો કે એવોર્ડ કરવાના, ત્યારબાદ તો કે સંસ્થા અને સંગઠનો કરવાના, WHO છે, UN છે, બરોબર છે, ક્વાડ છે, બિમસ્ટેક છે, એશિયન છે, તો આવી સંસ્થાઓ કરવાની, બરોબર છે. અગત્યના દિવસો અને થીમ કરવાની. આ બધું કેવું છે મિત્રો? તો કે આ પ્યોર જીકે છે, પ્યોર એન્ડ શ્યોર જીકે છે. પણ એ ક્યારે દોસ્ત? કે જ્યારે ઇતિહાસ પણ સિલેબસમાં આપ્યો હોય, જ્યારે વારસો પણ સિલેબસમાં આપ્યો હોય, અને જ્યારે ભૂગોળ પણ સિલેબસમાં આપ્યો હોય ત્યારે. તો ત્યારે દોસ્ત આપણને જીકે સિલેબસમાં આપ્યો હોય ત્યારે આપણે આવું પ્યોર જીકે કરવું જોઈએ. પરંતુ દોસ્ત આપણા સિલેબસમાં આવું આપણને ઇતિહાસ, વારસો, ભૂગોળ આવું કશું નથી આપ્યું. તો દોસ્ત અહીંયા યાદ રાખો કે અહીંયા આપણે સામાન્ય જ્ઞાન એટલે કે અહીંયા આપણે જીકેની અંદર તમારા સિલેબસમાં શું કરવાનું? તો કે દોસ્ત આપણું જીકે એટલે એની અંદર ઇતિહાસ પણ આવી જાય દોસ્ત, એની અંદર વારસો પણ આવી જાય, એની અંદર ભૂગોળ પણ આવી જાય, બરોબર છે, અને મિત્રો એની અંદર પ્યોર જીકે છે એ પણ આવી જાય. એટલે તમને ઘણા બધા વિદ્યાર્થીઓ ન થાય કે સાહેબ સૌથી નાનું, સૌથી મોટું, સૌથી ઊંચું એવોર્ડ ને એવું જ બધું પાકું કરવાનું. ના દોસ્ત, તમે તમારું પીવાયક્યુનું જે પ્રિલિમનું પેપર છે એ પણ તમે જોજો તો એમાં તમને ગાંધીજીનો પ્રશ્ન દેખાશે, તમને એમાં ડેમનો પ્રશ્ન દેખાશે, એમાં તમને જિલ્લાના સ્થળોનો પ્રશ્ન દેખાશે. તો દોસ્ત એની અંદર તમારે ઇતિહાસ, વારસો, ભૂગોળ, પ્યોર જીકે, તો આ બધાના પહેલી નજરે ઉડતા ટોપિક છે ને એ જોઈવાના. કેવા? હજી કહું તમને, અહીંયા મેં ખાસ એને હાઇલાઇટ કર્યું છે કે પહેલી નજરે દેખાતા ટોપિક છે, જે પહેલી નજરે ઉડતા ટોપિક એને તમારે કરવાના છે. તો જો મેં અહીંયા લિસ્ટ આપ્યું છે તમને કે એવા ટોપિક ક્યાં છે કે જે પહેલી નજરના ટોપિક હોય. બહુ ડીપમાં નથી જવાનું. જો હજી કહું છું, આ જીકે છે દોસ્ત એને આપણે બહુ ડીપમાં વાંચવાનું નથી, બરોબર છે. આપણે એને ખૂબ ડીપમાં નહીં વાંચીએ, આપણે એને ડીપમાં રીડિંગ નથી કરવાનું દોસ્ત, બરોબર છે. આપણે એને ઉપરથી જોવાના છે, ખાલી ઉપરથી ન જોવાના છે, ઉડતી નજરે પહેલી નજરે જોવાના. કેવા દોસ્ત? પહેલી નજરે જોવાના છે, પહેલી નજરે જોવાના. તો એવા ટોપિક ક્યાં છે? તો દોસ્ત તમે ભૂગોળની વાત કરો. જો આ હું કહું છું એટલું કરવું જ પડશે દોસ્ત, તમારે માર્ક લાવવા છે તો કરવું પડશે. તો ભૂગોળની વાત કરી તો ભૂગોળમાં એવા ટોપિક ક્યાં છે કે જીકેમાં જેનો સમાવેશ કરી શકાય? તો દોસ્ત સૌથી પહેલાં ગુજરાતના જિલ્લાઓ છે એને કરી નાખો. સૌથી પહેલાં ગુજરાતના જિલ્લા કરી નાખો, ગુજરાતના જિલ્લામાંના મથક કરી નાખો, એમાં અગત્યના સ્થળો કરી નાખો, એની અગત્યની વિશેષતાઓ કરી નાખો. બેઝિક ભારત અને ગુજરાત છે એ ડિટેલ્સમાં કરો. એક્ઝામ્પલ તરીકે એના દરિયા કિનારાના સ્થળો કરી નાખો. ભારત અને ગુજરાત બંનેના દરિયા કિનારાના સ્થળો કરી નાખો, બરોબર છે. આવું પૂછે ને, જમીન સ્તરવાળા જિલ્લાઓ કરી નાખો, રાજ્યો કરી નાખો, રાજ્યોને રાજધાની કરી નાખો, પ્રમાણ સમય રેખા કરી નાખો, કર્કવૃત રેખા કરી નાખો કે ભાઈ એમાંથી ક્યાં ક્યાં રાજ્યો પસાર થાય છે, સૌથી નાના, સૌથી મોટા, ક્ષેત્રફળના આધારે, વસ્તીના આધારે રાજ્યો કરી નાખો. જે બેઝિક ડિટેલ્સ થઈ. ઇન શોર્ટ બાયોડેટા. આ બંનેનો ગુજરાત અને ભારતનો શું કરવાનો છે? બાયોડેટા. કે ભાઈ તમારી પાસે કેટલા રાજ્યો છે, એમાંથી નાના ક્યાં છે, એમાંથી મોટા ક્યાં છે, બરોબર છે, બાયોડેટા.
ત્યારબાદ નદી અને ડેમ કરી નાખો. નદીની સાથે જોડાયેલું રાજ્ય કયા રાજ્યમાંથી ઉદ્ભવ થાય, નદીના કિનારે કયું શહેર આવેલું છે એ, અને મિત્રો એની સાથે જોડાયેલી પરિયોજના એટલે કે ક્યાં ડેમ બંધાલે છે. મિત્રો અગત્યના પર્વતો કરી નાખો, ડુંગરો કરી નાખો, કયા રાજ્યમાં કયું આવેલું છે. અગત્યના તળાવો કરી નાખો, કૃત્રિમ તળાવ સૌથી મોટું કયું છે, માનવ સર્જિત કયું છે સૌથી મોટું, કુદરતી સૌથી મોટું કયું છે, ખારા પાણીનું સૌથી મોટું કયું છે. તો હવે સૌથી મોટું સૌથી નાનું બધું કવર થશે. ત્યારબાદ સૌથી નાનું મોટું ક્ષેત્રફળ અને ઊંચાઈના આધારે સૌથી ઊંચાઈ પર બનાવેલો ડેમ કયો છે, સૌથી ઊંચાઈ ઉપર બનાવેલો બ્રિજ કયો છે, સૌથી ઊંચાઈ ઉપર ચાલતી રેલવે કઈ છે. બેઝિક બ્રહ્માંડ 9 ગ્રહ છે મિત્રો એ કરી નાખો. ગ્રહની બેઝિક ઇન્ફોર્મેશન કરી નાખો, કેને કેટલા ઉપગ્રહ છે. તો જો જીકેમાં તમે પેપર જોશો ને તો ક્યાંક ને ક્યાંક આવું જ આવશે. પણ લોકોની અત્યાર સુધી એક મેન્ટાલિટી કેવી છે કે જીકે એટલે પ્યોર જીકેની બુક લઈને બેસી જશે. અરે એમ નહીં, તમારી પાસે આ બુકો રહેલી હોય તો એમાંથી અગત્યના મુદ્દાઓને આવી રીતના વાંચો અને તમને આના પીવાયક્યુ મળે. દોસ્ત ખાસ આના પીવાયક્યુ મળે તો એ પણ સોલ્વ કરો. ત્યારબાદ અગત્યના અભયારણ્ય કરો, રાષ્ટ્રીય ઉદ્યાનો કરી નાખો, વસ્તી કરી નાખો, હવાઈ મથકો કરી નાખો. આવા જોડકાઓ પૂછાય છે, આવું પૂછાયેલું છે, બરાબર છે. ત્યારબાદ તમે વારસો લ્યો, તમે વારસો પકડો. તો વારસાની અંદર તો મિત્રો અગત્યના સ્થળો, આનું એકાદો ગમે એવું પેપર હોય ને તો એને એકાદો આનો ક્વેશ્ચન હોય. અગત્યના સ્થળોમાં તો કે અગત્યના ધાર્મિક સ્થળો કરી નાખો, ફરવાલાયક સ્થળો કરી નાખો, મંદિરો કરી નાખો, અગત્યની ગુફાઓ કરી નાખો, અગત્યના સ્તૂપ કરી નાખો. તો તમામ વસ્તુ એને બેઝિક જોઈ લો. અગત્યની વાવ કરી નાખો, અગત્યના કુંડ કરી નાખો. તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ. તમે કોઈ પણ જીકેની બુક લેશો તો એમાં આવું જ આપેલું છે. પ્યોર જીકે તો બહુ ઓછા ટોપિક છે. જો અહીંયા મેં પ્યોર જીકેના ટોપિક પણ લખેલા છે. તો બધી વસ્તુઓ કરવા નથી, મતલબમાં જે ઉડતી નજરે પહેલી નજરે જે દેખાય છે એવા ટોપિક કરવાના છે. યુનેસ્કોનું લિસ્ટ કરી નાખો, કેટલા સ્થળ છે, ગુજરાતના કેટલા છે, ભારતના કેટલા છે, સૌથી પહેલું સ્થળ કયું હતું, લેટેસ્ટમાં કયું હતું. આવા ક્વેશ્ચનો આવે છે. કલા અને રાજ્ય મસ્ટ આઈએમપી ટોપિક. કયું નૃત્ય ક્યાં કોની સાથે સંકળાયેલું છે, કઈ ચિત્રકલા ક્યાં રાજ્ય સાથે સંકળાયેલું. ઇવન જીપીએસસી આવા જોડકા પૂછે છે. પણ ઇન્સ્યોર મારો કહેવાનો મતલબ એમ ક્યાં જીકે છે. કયું વ્યક્તિત્વ ક્યાં કલા સાથે સંકળાયેલું છે. રવિશંકર મહારાજ ક્યાં કલા સાથે સંકળાયેલા છે. રાજા રવિ વર્મા કઈ કલા સાથે સંકળાયેલા છે. રવિન્દ્રનાથ ટાગોર કઈ કલા સાથે સંકળાયેલા છે. મેળા કરી નાખો, અગત્યના ઉત્સવો કરી નાખો. તમને પૂછે ગંગાસાગર મેળો ક્યાં ભરાય છે, નામ આવડતું હોવું જોઈએ, કયા રાજ્યમાં છે. અગત્યના નૃત્ય છે એ કરી નાખો. ગુજરાતના ખાસ કરી નાખો. ફિલ્મ જગત કરી નાખો. સૌથી પહેલી ફિલ્મ કઈ હતી, ગુજરાતની કઈ, ભારતની કઈ, સૌથી પહેલી બોલતી કઈ છે, સૌથી પહેલી રિલીઝ થઈ હોય એવી કઈ છે, સૌથી પહેલો ઓસ્કાર એવોર્ડ મળ્યો એવી કઈ છે. બેસ્ટ જીઆઈ ટેગનું લિસ્ટ કરી નાખો, તાજેતરનું અને ગુજરાતનું ખાસ. બરાબર, આ બધા અગત્યના ટોપિક છે કે જે તમારા જીકેમાં સમાવેશ કરે. દોસ્ત ઇતિહાસ છે તો અગત્યની સાલવારી કરી નાખો કે કયું આંદોલન ક્યારે થયું હતું, કયો સત્યાગ્રહ ક્યારે થયો હતો, કયું યુદ્ધ ક્યારે થયેલું છે. દોસ્ત અગત્યના વ્યક્તિ વિશેષ કરી નાખો. સરદાર પટેલ છે, આંબેડકર છે, નહેરુ છે, ગાંધીજી છે, ક્રાંતિકારીઓમાં સરદારસિંહ રાણા છે, શ્યામજી કૃષ્ણ વર્મા છે. તમે જોવો પાછળના ક્વેશ્ચનો. દોસ્ત આમાં ક્યાંકથી જ આવા ક્વેશ્ચનો આવેલા છે કે જેને આપણે વ્યક્તિ વિશેષ પૂછેલા હોય. લાલા લજપતરાય છે, બરાબર છે. તો આવા બધા વ્યક્તિત્વ છે કે જેમાંથી ક્વેશ્ચનો આવતા હોય છે. ભગતસિંહ છે, તો આવા બધા સરદાર પટેલ છે, આવા બધા ક્વેશ્ચનો છે એને કવર કરો. ત્યારબાદ મહત્વના રાજાઓ અને તેના કાર્યો. બસ બેઝિક. સોલંકી વંશ કરો. ગુજરાતનું પેપર, ગુજરાતમાં ભારતમાં બહુ આ લોકોએ ભાર નથી આપ્યો તમારા પ્રિલિમમાં, બની શકે પૂછે, પણ અગત્યના રાજાઓને એકવાર જોઈ લો. અગત્યના, બહુ અગત્યના. અશોકને જોઈ જાઓ, બરાબર, સિદ્ધરાજ જયસિંહને જોઈ જાઓ, કુમારપાળને જોઈ જાઓ, વનરાજ ચાવડાને જોઈ જાઓ. અગત્યના રાજાઓ. મહત્વના દિવસો જોઈ જાઓ. 9 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રવાસી દિવસ છે, બરાબર છે. જલિયાવાલા બાગનો દિવસ કયો હતો. આવા બધા આંદોલનો કયા તારીખે થયા, બંગાળનું વિભાજન ક્યારે થયેલું છે. અગત્યના જે દિવસો છે. મહાગુજરાત સંમેલન છે એ ક્યારે આયોજિત થયેલું છે. અગત્યના દિવસો. તો એને યાદ કરી જાઓ, બરાબર છે. એકદમ બેઝિક, ડિટેલ્સમાં નહીં. ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન છે એ પણ કામનું છે. સામાન્ય વિજ્ઞાન છે દોસ્ત, એ પણ આપણને પરીક્ષાની અંદર પૂછે. તો સામાન્ય વિજ્ઞાનની વાત કરીએ તો એમાં જો સૌથી પહેલી પ્રાયોરિટી કોને ખબર, જીવ વિજ્ઞાનને આપો. સૌથી પહેલી પ્રાયોરિટી છે દોસ્ત એ કોને આપવાની, તો કે દોસ્ત એ આપવાની જીવ વિજ્ઞાનને. કોને આપવાની, તો કે જીવ વિજ્ઞાનને. ફર્સ્ટ પ્રાયોરિટી છે એ જીવ વિજ્ઞાન. તો એને જો વિટામિનનો ક્વેશ્ચન બધી જગ્યાએ તમને જોવા મળશે. કયું દ્રાવ્ય છે, કયું જળ દ્રાવ્ય છે, કયું ચરબી દ્રાવ્ય છે, કયા વિટામિનની ઉણપથી ક્યાં રોગો થાય. બરાબર, તો રોગ કરો, વાયરસ કરી નાખો, અંગો કરી નાખો. કોઈ સૌથી મોટું અંગ છે, આંતરડાની લંબાઈ કેટલી હોય છે, બરાબર. પોષણ કરી નાખો, વિટામિન્સની જરૂર છે, એનાથી ઉણપથી ક્યાં રોગો થાય. કાર્બોહાઈડ્રેટ છે એ બધા કરી નાખો. પ્રોટીન કરી નાખો. માનવ શરીર બેઝિક કરી નાખો. બધી વસ્તુઓ, આંખ છે, નાક છે, કાન છે, બરાબર છે, એની રચનાઓ છે એ કરી નાખો. ભૌતિક અને રસાયણ વિજ્ઞાન છે એમાં બેઝિક નજરો, મહત્વની શોધ કરી નાખો. એના નિયમો કરી નાખો. તમને પૂછે કે ભાઈ કેપ્લરનો નિયમ શેના ઉપર છે, તમને પૂછે ન્યૂટનના 3 નિયમો, તો એને બેઝિક ક્યારેક પૂછી નાખે ને, બરાબર છે. તો મહત્વની શોધ કરી નાખો. એના શોધકો કરી નાખો. વરાળ યંત્રની શોધ કોણે કરી તો આપણે ખબર હોવી જોઈએ.
બરાબર છે. ત્યારબાદ અગત્યની ધાતુઓ કરી નાખો, અધાતુ કરી નાખો, ધાતુ કરી નાખો, તત્વ કરી નાખો, ગેસ કરી નાખો. સૌથી હળવો ગેસ કયો છે, સૌથી ભારે ગેસ કયો છે, હવામાં ગેસના ફુગ્ગા જે ભરવામાં આવે એમાં કયો વાયુ વપરાય છે, બરાબર છે. તો આ બધા બેઝિક ઇન્ફોર્મેશન છે કે જે તમને મિત્રો ખ્યાલ હોય છે, જે તમારા જીકેમાં સમાવેશ કરે, બરાબર છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય છે દોસ્ત, એ પણ તમારા જીકેની અંદર આવે. કોઈ કૃતિ સારી પૂછી નાખે, કોઈ સારા લેખકો પૂછી નાખે તો અગત્યના તમામ લેખકો કરી નાખો. ચંદ્રકાંત બક્ષી છે, ઝવેરચંદ મેઘાણી છે, નર્મદ છે, અખો છે, નરસિંહ મહેતા છે, આવા તમામ અગત્યના જે લેખકો છે એને કરી નાખવા જોઈએ. અને આ તમામ વસ્તુ પતે ત્યારબાદ મિત્રો તમને હવે એમ થાય કે સાહેબ આ તો સાહેબ તમે કીધું આ તો સમજ્યા, પણ સાહેબ પ્યોર જીકેનો ટોપિક મારે જોતા હોય તો દોસ્ત અત્યાર સુધીની પરીક્ષાઓના આધારે હું તમને પ્યોર જીકેની જો વાત કરું તો પ્યોર જીકેની અંદર જો આપણે જોવા જઈએ તો મિત્રો પ્યોર જીકેમાં સંસ્થા અને સંમેલનો, G20 મિત્રો, બ્રિક્સનું હમણાં આયોજન થયું મિત્રો, SCOનું હમણાં આયોજન થયું મિત્રો, એશિયન ગેમનું હમણાં એશિયનનું આયોજન હમણાં થયું. તો આ તમામ પરીક્ષામાં આપણને પૂછે સંસ્થા અને સંમેલનો, બરાબર છે. ક્વાડ તમને પૂછે, તમને G7 પૂછે, બેઝિક ઇન્ફોર્મેશન, તમને UN પૂછે. તો આ બધાનું હેડક્વાર્ટર તમને ખ્યાલ હોવા જોઈએ. તો આ તમને કોઈ પણ બુકની અંદર મિત્રો મળી જશે. ત્યારબાદ એવોર્ડ અગત્યના કરી નાખો, નોબેલ પારિતોષિક કરી નાખો, રેમન મેગ્સેસ કરી નાખો, ભારત રત્ન કરી નાખો, પદ્મશ્રી એવોર્ડ તાજેતરમાં એકાદો ક્વેશ્ચન મને એવું લાગે છે કે 100% આમાંથી આવશે. ભારત રત્ન છે, પદ્મશ્રી છે, બરાબર છે, નોબેલ પારિતોષિક છે. તો આ બધું એકવાર કરી નાખો ને. આ બધા IMP છે. સાહિત્ય અકાદમી એવોર્ડ છે, જ્ઞાનપીઠ એવોર્ડ છે, બધા એવોર્ડ એકવાર જોઈ લેવાના. વિશ્વના 7 ખંડોની બેઝિક માહિતી, મહાસાગરો ક્યાં ક્યાં છે, કયા ખંડની વચ્ચે કયો મહાસાગર આવેલો છે, સૌથી મોટો ખંડ કયો, સૌથી નાનો ખંડ કયો, ક્ષેત્રફળના આધારે ખંડ કયો, વસ્તીના આધારે ખંડ કયો. તો કેટલું હું તમને જે કહેતો જાઉં છું, ખાલી એને લખશો ને એટલું કરશો ને તો તમે મિત્રો જીકેની અંદર એકવાર દમદાર બની જશો. દેશ અને એની રાજધાની કરી નાખો, સાથે ચલણી નાણું પણ એકવાર જોઈ લો, અગત્યના ચલણી નાણાઓ જોઈ લો, અગત્યના પુસ્તકોને લેખકો જોઈ લો, પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે. વિશ્વનું સૌથી મોટું, નાનું, ઊંચું, લાંબુ છે એને એકવાર જોઈ લેવાનું. અને અગત્યના દિવસો અને થીમ છે મિત્રો 12 મહિનાના કરી નાખવાના. તો દોસ્ત આ થયું તમારું પ્યોર જીકે કે જે પહેલી નજરે દેખાતા આવા અગત્યના ટોપિક છે દોસ્ત, એને એકવાર જોઈ લેવાના. એકવાર એને જોઈ લે. બાકી શોર્ટકટ રસ્તો કોઈ નથી. તમે એમ કહો કે સાહેબ મને મસ્ટ ટાઈમ ટોપિક આપો, એવી કોઈ ફેકલ્ટી નથી તમને મસ્ટ ટાઈમ ટોપિક આપે ને એમાંથી જ પૂછાય. દોસ્ત આ વાંચવું જ પડે. પરીક્ષામાં પાસ થવું છે તો વાંચવું પડે. તમને એમ થાય કે જે પાસ થયો છે પાસ થાય કેમ? તો દોસ્ત એણે બધા વિષયો વાંચ્યા હોય ને એટલે એને આવા જીકેના પેપરની અંદર એનો પાવરફુલ કન્ટેન્ટ હોય અને એટલા જ માટે પાસ થતા હોય. તો તમે પહેલી વાર તૈયારીમાં છો અથવા તો ક્યાંક ને ક્યાંક છો તો આવું બધું એકવાર રીડિંગ કરી દો, બરાબર છે. કોઈ પણ બુકની અંદર મળશે અને સેપરેટ બધાની બુક હોય તો બી ધી બેસ્ટ. મ્યુઝિયમો કરી નાખો, વારસાની અંદર મ્યુઝિયમો કરી નાખો, સંગ્રહાલય લાઇબ્રેરી કરી નાખો, તો કોઈ પણ બુકની અંદર તમને આવી વસ્તુઓ મળશે. ઓકે, તો એ આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પોઈન્ટ આવે અને એ છે ગણિત. ત્રીજો કયો છે? ગણિત. હું એવું કહું છું કે ગણિત મિત્રો, ગણિત છે એ ગયા વખતે ગણિતના 15 પ્રશ્નો હતા, પણ આ વખતે તમારું જે નવી નોટિફિકેશન આવી એની અંદર એને રિઝનિંગ છે મિત્રો એને પણ એડ કરવાનું કીધું છે કે ભાઈ પૂછીશું અમે તાર્કિક ક્ષમતાઓ. તો દોસ્ત હું એવું કહું છું કે બીજા નંબરે પ્રાયોરિટી જો કોઈને આપવી જોઈએ, બીજા નંબરે જો કોઈને પ્રાયોરિટી આપવી જોઈએ, પહેલા નંબરે તો ગુજરાતી ભાષા કરવી જોઈએ, બીજા નંબરે હું એવું કહું કે તમારે ગણિત કરવું જોઈએ. અને આ ગણિત છે દોસ્ત, એમાં શું કરવું જોઈએ તો એની પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ગણિતમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ નથી આવડતું, નથી ફાવતું, તો શું કરવું? તો દોસ્ત સૌથી પહેલાં હું એવું કહું કે જો તમે ગણિતની અંદર કાચા હો તો ગણિતની અંદર સૌથી પહેલાં તમારે રિઝનિંગ કરી દેવું જોઈએ. ગણિત અને રિઝનિંગમાં તમારે સૌથી પહેલાં શું કરી દેવું જોઈએ તો કે તમારે રિઝનિંગ કરી દેવું જોઈએ. આ રિઝનિંગ છે દોસ્ત, એ રિઝનિંગ છે ને એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ અને સેકન્ડ પ્રાયોરિટી છે તમારે ગણિતને આપવી જોઈએ. રિઝનિંગ છે તો બેઝિક છે, એબીસીડી સરખાવો, દાખલા સોલ્વ થશે, બરાબર છે. કેલેન્ડરમાં એક સૂત્ર યાદ રાખો, કેલેન્ડરમાં છે બેઝિક 2 સૂત્રો યાદ રાખો, 2-3 ફોર્મ્યુલા યાદ રાખો, કામ પતી જશે. ઘડિયાળની અંદર એક સૂત્ર યાદ રાખો, કામ પતી જશે. તો બેઝિક છે તો રિઝનિંગ છે એને કરી દેવું જોઈએ. આ રોકડા માર્ક આપે. આ ગણિત છે શું આપે દોસ્ત તો કે રોકડા માર્ક આપે. અને ગણિત છે એને કરવું જ જોઈએ અને રિઝનિંગ પણ કરવું જોઈએ. હવે ગણિતમાં ઘણી વખત કેવું થાય કે આપણે બહુ હાઈ લેવલમાં જતા રહીએ ને એટલે આપણે ના સમજાય, આપણે આવડે નહીં. પણ દોસ્ત બેઝિક પૂછે છે, જો બેઝિક ચેપ્ટરને પહેલાં કરી નાખો ભાઈ. કેવા બેઝિક ચેપ્ટર? સંખ્યા જ્ઞાન કરી નાખો, અપૂર્ણાંક કરી નાખો, છેદ કરી નાખો, સમય કરી નાખો, અસમય સંખ્યાઓ કરી નાખો, નિયમો કરી નાખો, ચાવીઓ કરી નાખો. બેઝિક કરો ખાલી અને આવડવાનું છે ને દોસ્ત. આપણે એક્ઝામ આપવા આવ્યા છીએ, આપણે ગ્રેજ્યુએટ, આપણે મતલબમાં મિનિમમ 12 ધોરણ તો ભણેલા હશું ને, તો આપણને આ બધું આવડવાનું જ છે મિત્રો. ભાગુ સભા કરી નાખો, સાવ સહેલું છે. ભાગુ સભા કોને ના આવડે? આ ભાગુ સભા બોલો ત્યાં દાખલો સોલ્વ થઈ જાય.
કે ભાઈ હશે આ રીતના મારે કાઉસ ખોલવાના, આ રીતના ગણતરી કરવાની છે. સાદુરૂપના દાખલાઓ છે એ પૂછાતા હોય છે. ત્યારબાદ મિત્રો ટકાવારી બેઝિક કરો ખાલી, ભાઈ ટકા એટલે 1/100 આટલું ખાલી યાદ રાખશો તો ઘણા બધા દાખલાઓ તમારા સોલ્વ થશે, પણ એના માટે થોડીક મહેનત કરવી પડે. તો ટકાવારી કરવાથી તમને નફો ખોટ પણ આવડે, સૂત્ર યાદ ના રાખવા પડે. જો એક વખત કોન્સેપ્ટ સમજો તો, અને ટકાવારી કરો તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ તમને દોસ્ત આવડે, અને ટકાવારીના બેઝિક ચેપ્ટરો પણ તમને આવડે. તો મિત્રો ટકાવારીને બેઝિક સમજી જશો તો મિત્રો અહીંયાથી તમારા દાખલા સોલ્વ થશે. ત્યારબાદ ગુણોત્તર અને પ્રમાણ કરો, એના આધારે તમારું મિશ્રણ ચેપ્ટર છે એ ક્લિયર થશે. તમારું નળ અને ટાંકી છે એ પણ એના આધારે સોલ્વ થશે, બરાબર. આના આધારે તમારું મિશ્રણ ચેપ્ટર છે દોસ્ત એ પણ થશે, નળ અને ટાંકી છે એ પણ સોલ્વ થશે. તો આ બેઝિક કરી નાખો કે જેના આધારે તમારા દાખલાઓ છે એ સોલ્વ થતા હશે, બરાબર છે. તો બેઝિક ચેપ્ટરો છે મિત્રો એને સૌથી પહેલાં કરી નાખવા જોઈએ કે જે તમને માર્ક અપાવશે, બરાબર. ઘણા એવું થશે ગણિત હું સ્કીપ કરી દઉં તો મેરિટમાંથી જ તમે સ્કીપ થઈ જશો. કોઈ વિષય સ્કીપ કેમ કરવાનો? મેરિટ જ્યારે આવી જતું હોય ત્યારે 19,000 જણા પાસ થયા હોય તો કેમ કરવાનું તમે વિચારો. ત્યારબાદ સૂત્ર આધારિત કે જેમાં માત્ર સૂત્ર યાદ રાખવાથી દાખલાઓ સોલ્વ થાય, જેમ કે ક્ષેત્રફળ છે, ઘનફળ છે, બરાબર. આ બધું આવી ગયું એની અંદર. તો ક્ષેત્રફળ આધારિત છે. શ્રેણી છે જેની અંદર n વાળા સૂત્રો છે, Tn = n + a - 1 × d. તો આ સૂત્ર બધા યાદ રાખવું જોઈએ. ત્રિકોણમિતિ સાઇન અને કોસ છે એ બધું યાદ રાખવું જોઈએ. તમારા પ્રિલિમમાં પૂછાયેલા દાખલાઓ છે. તો સૂત્ર આધારિત છે એને પહેલાં ગોખી નાખો. હું તો કહું સૂત્ર આધારિત છે એને ગોખી નાખો, જે તમારા માર્ક છે અહીંયાથી ફાઇનલ કરશે. મિત્રો યાદ રાખો કે 2 પ્રેક્ટિસના વિષયો છે કે જેની અંદર મિત્રો પ્રેક્ટિસ સિવાય કશું ના થાય. પ્રેક્ટિસ ના કરો તો એ તમને ના આવડે. તો દોસ્ત યાદ રાખો કે ગુજરાતી અને ગણિત આને ડેઇલી બેઝ કરવાનું. દરરોજ આ બધાના જો ગણિત અને ગુજરાતી બંને ક્લિયર થઈ ગયા હોય, આખા વિષયો તમે કરી નાખ્યા હોય, તો દરરોજ 2ના 20 MCQ તમારે સોલ્વ કરવા જોઈએ કે જેનાથી એની અંદર પ્રેક્ટિસ બની રહે, પકડ આવે, બરાબર છે. તો ચલો હવે આમાં હું વિશેષ કંઈ વાત નહીં કરું, તમે એટલા તો હોશિયાર અને સમજદાર છો. હવે બીજું કે આમાં વાંચવું શું દોસ્ત, કોના વિડીયો જોવા અને કોની બુક વાપરવી. તો હું એવું કહું છું કે તમને જેનું ફાવે ને એમનું. તમને માનો તમને ભેસકી પાઠશાળાનું ફાવે તો એ યુઝ કરો, તમને પાટિયા કુણાલ સાહેબનું ફાવતું હોય તમને એ યુઝ કરો, તમને નીરજ ભરવાડ ફાવતું હોય તો એ યુઝ કરો. તમને કોઈ પણનું ફાવતું હોય. એનું કારણ છે કે ભાઈ આમાં કોને કેવું સમજાય એ પોતાની શક્તિ ઉપર આધારિત હોય છે, બરાબર. પોતાની સમજણ શક્તિ ઉપર આધારિત હોય છે. તો તમને જેનું ફાવે છે એનું કરવા લાગુ, પણ કરવા લાગશો તો મિત્રો કંઈક આગળ થશે, બરાબર છે. ત્યારબાદ છેલ્લો અને મહત્વનો અને સૌથી અગત્યનો ટોપિક છે ને એ છે મિત્રો રમતગમત. બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થાય કે રમતગમત છે સાહેબ એને મારે ક્યાંથી કરવું અને કઈ રીતે કરવું. તો દોસ્ત યાદ રાખો રમતગમત છે ને 2 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ. એક રમતગમત છે દોસ્ત એને આપણે કહીએ છીએ કે એ છે મિત્રો એક તો ટુ ધ પોઈન્ટ તમને પૂછે, એટલે કે ફેક્ટ બેઝ. કેવું તમને પૂછે મિત્રો? તો કે ફેક્ટ બેઝ પૂછે. અને મિત્રો એક બીજું છે મિત્રો એ છે મિત્રો કરંટ આધારિત. કેવું તમને પૂછે? કરંટ આધારિત. તો દોસ્ત યાદ રાખો કે ટુ ધ પોઈન્ટની અંદર તમે જીકેની કોઈ પણ બુક લઈ લેશો તમને તમામ બુકમાં સમાન ડેટા મળશે. આ જે છે એ હું તમને કહું છું. તમે કોઈ પણ બુક યુઝ કરો તમને સમાન ડેટા મળશે કોઈ પણ પબ્લિકેશનમાં. તો મિત્રો યુવા છે એની જીકેની બુક છે એ પણ સારી છે, એની એક 1 લાઇનર બુક આવે છે એ પણ સારી છે. અહીંયા હું કોઈનું માર્કેટિંગ નથી કરતો, પણ જે છે એ તમને કહું છું. તો યુવાની જીકેની બુક છે અને હમણાં તાજેતરમાં પણ એને જે લોન્ચ કરેલી છે તો યુવાની બુક તમે યુઝ કરી શકો. બીજું વર્ડ ઇનબોક્સ છે મિત્રો એની પણ જીકેની બુક છે ને એમાં એક સામાન્ય અભ્યાસ કરીને બુક છે, સામાન્ય અભ્યાસ, બરાબર છે. આવી બુક છે એ બુક પણ બહુ સારી બુક છે, એમાંથી પણ તમે યુઝ કરી શકો. બીજું કે રમતગમતની હજી એક બુક છે કે જેની અંદર ટુ ધ પોઈન્ટ માહિતી આપેલી હોય ને એ છે મિત્રો અક્ષર પબ્લિકેશનની બુક. તમે એની વેબસાઇટમાં જશો તો તમને મળશે, એમેઝોનમાં એમાં જશો તો તમને મળશે. પરંતુ અહીંયા હું તમને નોટ આપી દઉં કે કદાચ આ બુકને એ લોકોએ અપડેટ કરી નથી. મારી પાસે છેલ્લું વર્ઝન હતું એમાં આ લોકોએ અપડેટ નહોતું કર્યું, બરાબર છે. એટલે કદાચ મિત્રો અપડેટેડ નહીં હોય, અપડેટેડ નથી, બરાબર. પરંતુ જો તમે બેઝિક માહિતી જોવા જાવી છે તમારે કોઈ પણ રમતગમત એની શરૂઆત ક્યારે થઈ, પ્રથમ ગેમ, પ્રથમ ખેલાડીઓ, બરાબર, આપણો જૂનો વર્લ્ડ કપ જે એમાંથી ક્વેશ્ચનો બહુ પૂછાતા હોય છે, તો આવું આ માહિતી તમને અક્ષર પબ્લિકેશનમાંથી સારી મળશે, બરાબર છે. બીજું અક્ષર પબ્લિકેશનની હજી એક બુક છે અને એ છે સામાન્ય અભ્યાસ કે જેની અંદર ગુજરાત અને ભારતનું બધું આપેલું છે. કદાચ ભારતની જ છે ખાલી, એની અંદર પણ રમતગમત બહુ સારું આપેલું છે. એક સમય ગૌણ સેવા એમાંથી બેઠા ક્વેશ્ચનો પૂછતી કે જે અર્જુન એવોર્ડ કોને પ્રથમ મળેલો છે, રાજીવ ગાંધી પ્રથમ કોને મળેલો છે, તો એ બધી વિગત એમાં બહુ સારી આપેલી છે. તો એ બુકનો તમે યુઝ કરી શકો છો, બરાબર છે. બીજું તમને એમ થાય સાહેબ કે મારે પૈસા નથી ખર્ચવા, આપણે મફતમાં થાય તો કરવા, નકર કંઈ નથી કરવું. તો મિત્રો ફ્રી બુકની વાત કરું તો ફ્રી બુકમાં જીસીઆરટી છે એની અંદર તમને ફેક્ટ બેઝ એટલી બધી માહિતી નહીં મળે.
પણ 6 થી 12નું શારીરિક શિક્ષણ, એસએસ એટલે અહીંયા સમાજ વિદ્યા નથી સમજવાનું, સોશિયલ સાયન્સથી હું શારીરિક શિક્ષણનું એસએસ કર્યું છે મેં. તો શારીરિક શિક્ષણની અંદર તમને આ બધી માહિતીઓ મળશે. ત્યારબાદ હવે તમને એમ થાય કે સાહેબ મારે ફેક્ટ બેઝ માહિતી અને ઓથેન્ટિક માહિતી જોઈએ છે, તો મિત્રો હું બનું વિશ્વ માનવી બુક છે, જેની અંદર જીકે પણ છે ને જેની અંદર સ્પોર્ટ્સ પણ આપેલું છે. મેં જે અહીંયા વાત કરીએ તમામ જીકેના ટોપિક, ઉડતી નજરવાળા જીકેના ટોપિક પણ આપેલા છે, અને એ પણ મિત્રો એકદમ ચિત્ર સાથે આપેલા છે, બરાબર છે. અને મિત્રો એની અંદર સ્પોર્ટ્સ પણ આપેલું છે. તો દોસ્ત આવું સરસ મજાનું કન્ટેન્ટ છે, એ તમે આમાંથી કવર છે એ કરી શકો છો. બીજું કે તમે ગૂગલમાં પણ ઘણી બધી પીડીએફો છે તમને અવેલેબલ થશે. તો મેં તમને અહીંયા કહી દીધું કે કોઈ પણ બુકની અંદર ટુ ધ પોઈન્ટ માહિતી છે આપેલી છે, અને એ તમારે વ્યવસ્થિત કરવી જોઈશે. આના પણ તમે જેટલા મેક્સિમમ પીવાયક્યુ સોલ્વ કરશો રમતગમતના, તો એ પણ તમને કામ લાગશે. રમતગમતના પીવાયક્યુ તમને લ્યુસન્ટની બુકમાં જોવા મળશે, તમને અક્ષરની બુકમાં તમને જોવા મળશે, એને પાછળ એમસીક્યુ આપેલા છે, બરાબર છે. તો પીવાયક્યુ કરવા જોઈએ. હું જે લોકોએ આપણો બેલીફનો જે કોર્સ લીધેલો છે કે જે માત્ર 49 રૂપિયામાં છે, એમને હું લ્યુસન્ટની બુક હિન્દી અથવા તો ઇંગ્લિશમાં છે, હું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આપવાનો છું. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને મિત્રો હું અહીંયા તમને બુક આપવાનો છું. કઈ કે જ્યાં લ્યુસન્ટ હિન્દીની બુક છે કે જેની અંદર રમતગમતના સારા બુક આપેલા છે, રમતગમતના ખેલાડીઓ, એના ઉપનામો, એની બુક, એના એવોર્ડ, આ તમામની તો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને હું આની અંદર મૂકી દઈશ પીડીએફ. જેટલા લોકો આપણો કોર્સ લઈ લીધો છે એને પીડીએફ છે મળી જશે, બરાબર છે. જે વિદ્યાર્થીઓ નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, તો આપણે બેલીફની અંદર રમતગમત અને કરંટ છે, બરાબર, એ માત્ર 49 રૂપિયામાં કોર્સ છે બહાર પાડેલો છે. તો તમારે એ લેવો હોય તો આપણી એપ્લિકેશન છે, આ એપ્લિકેશન છે એમાં તમે જઈ અને મિત્રો એ લઈ શકશો, ત્યાંથી ખરીદી કરી શકશો, બરાબર. એનરોલમેન્ટ કરાવી દેજો તમારું. આવું સર્ચ કરવાનું છે, વેબકૂબ બાય જીકાદરા સર, બરાબર છે. આ સર્ચ કરશો પ્લે સ્ટોરમાં એટલે તમને એપ્લિકેશન મળી જશે, અને એપ્લિકેશનમાંથી તમે મિત્રો આ કોર્સ છે એ માત્ર 49 રૂપિયામાં આપણે મૂકેલો છે. બીજું કે આપણે મોક ટેસ્ટ છે મિત્રો એ પણ મૂકેલી છે, માત્ર 49 રૂપિયામાં. અને કેટલી તો કે 5 મોક ટેસ્ટ આપેલી છે. કેટલી છે તો કે 5 મોક ટેસ્ટ આપેલી છે. પીવાયક્યુના આધારે, તમારા પ્રિલિમિનરી ટેસ્ટના આધારે જે પેપર છે એનું થોડું એનાલિસિસ કરીને અલગ અલગ લેવલમાં, લેવલ 1 વાળી ટેસ્ટ હશે, આ બધામાં અલગ અલગ વિષયો હશે, અલગ અલગ વિષયનું અલગ અલગ ભારણ આપેલું. શું કામ કે દરેક પ્રકારનું પેપર આવે તો તમારે કેટલા માર્ક આવે એ તમને અહીંયાથી ખ્યાલ આવે. લેવલ 1 છે તમારા પ્રિલિમ જેવું પેપર છે, માનો લેવલ 2 છે તો એમાં ગણિત છે એમાં એને વધારે કરી દીધું હશે, માનો લેવલ 3 વાળું પેપર છે તો મિત્રો એની અંદર અમે રમતગમત છે એના ઉપર ભાર વધારે આપ્યો છે. લેવલ 5 છે મિત્રો તો એની અંદર ગુજરાતી ભાષા છે એને થોડી હાર્ડ કરી છે. ઇન શોર્ટ તમને ખ્યાલ આવે કે કેવું પેપર આવે તો એને કઈ રીતના અટેમ્પ કરવું જોઈએ, તમને એ ખ્યાલ આવવો જોઈએ કે મારે ક્વેશ્ચનને સ્કીપ ક્યાં કરવાનો છે અને કયા વિષયને આમાં સ્કીપ કરવાનો છે. ઓકે, તો મિત્રો આ વાત થઈ ગઈ મિત્રો રમતગમતની. તમે રમતગમતની અહીંયા તમને વાત કરી દીધી, ભાઈ કોઈ પણ બુક લઈ લો તો એની અંદર તમને રમતગમત સારામાં સારું આપેલું હોય છે, અને મિત્રો અહીંયાથી પણ આ તમે મેળવી શકશો, બરોબર છે. હા, ત્યારબાદ અહીંયા કરંટની વાત છે મિત્રો. તો કરંટની અંદર તમે કોઈ પણ કરંટ મેગેઝિન યુઝ કરો છો તો એમાં રમતગમતનો પોર્શન આપેલો હોય છે. તો રમતગમતનું છે મિત્રો એ મેગેઝિનમાંથી તમે રમતગમત છે એ કરી શકશો. બાકી અહીંયા બીજો કોઈ એનો શોર્ટકટ રસ્તો નથી. ત્યારબાદ રોજબરોજની ઘટનાઓ, અને આ પણ એક માથાનો દુખાવો કે સાહેબ કરંટમાં શું કરવું, બરોબર છે. આ રોજબરોજની ઘટનાઓ છે એમાં આપણને હંમેશા ક્વેશ્ચન થાય કે સાહેબ આની અંદર મારે શું વાંચવું, શું કરવું જોઈએ. તો મિત્રો આની અંદર હું તમને સીધી વાત, નો બકવાસ તમને કહી દઉં, કરંટ એ કોઈ મોટી તોપ નથી. યાદ રાખો, કરંટ છે એ કાંઈ તમે કોઈ મેગેઝિન બદલાવો કરંટ બદલી જાય એવું પણ નથી. બધાય મેગેઝિનમાં સેમ કરંટ હોય, ખાલી દિવસોનો ફરક હોય. એક્ઝામ્પલ તરીકે વર્લ્ડ ઇનબોક્સ છે તો એ 15 દિવસના ગેપે બહાર પાડે, યુવા છે તો એ દર મહિને 10 દિવસ જાય પછી બહાર પાડે છે. તો દરેકની અંદર 10-15 દિવસનો ગેપ હોય છે, એટલે કન્ટેન્ટ 10-15 દિવસ આમ તેમ હોય, બાકી કંઈ નવું આવતું નથી, બરાબર છે. તો મિત્રો અહીંયા હું તમને એમ કહું ભાઈ તમે એમ કહો સાહેબ આપણે ફ્રીમાં કરંટ કરવું છે, બરાબર છે. તો ફ્રીમાં કરંટ કરવું છે તો મિત્રો તમને કહી દઉં કે આઈસી રાજકોટ, બરાબર છે, જે આઈસી રાજકોટ છે એનો ફ્રીમાં અંક તમને એમની વેબસાઇટ ઉપરથી મળી જશે, જે તમે ત્યાંથી કરી શકશો. પણ જે કરંટ કરો મિત્રો એમાં મેક્સિમમ 4 થી લઈ, બરાબર છે, 4 થી લઈને 6 મહિના સુધીનું કરવું. કેટલું? 4 થી 6 મહિના સુધીનું કરંટ કરવું જોઈએ. વર્ષ દિવસનું કરંટ કરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર છે. પરંતુ કરંટ છે મિત્રો એને યાદ રાખો કે રોજબરોજની ઘટનાઓ છે, કરંટની અંદર ધ્યાન શું રાખવું, કરંટમાં ધ્યાન શું રાખવું. તો મિત્રો કરંટ છે એમાં માત્ર કરંટ વાંચવું, જીએસ વાંચવા નહીં બેસવાનું. કરંટને કેમ વાંચવું, બરાબર છે, એ ખાસ મહત્વનું છે કે કરંટ કેમ વાંચવું. તો દોસ્ત આની અંદર મિત્રો શું વાંચવાનું, તો કે કરંટ વાંચવાનું, જીએસ છે મિત્રો એને નહીં વાંચવાનું. મોટા ભાગે એવું બનતું હોય કે કરંટના આખા પેજ ભર્યા હોય. એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું, તમને એમ પૂછે કે તાજેતરમાં
તાજેતરમાં ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? બરાબર છે, તાજેતરમાં કોઈ નિમણૂક થઈ હોય તો એ નિમણૂક થાય ને તો એમાં એવું લખેલું હોય કે પહેલાં આ હોદ્દા ઉપર હતા, એ આ બેચના IAS ઓફિસર છે, એણે ભારત દેશ માટે આવું કામ કર્યું. મને તમે એક પેપર એવું બતાવો કે જેની અંદર આવા પ્રશ્નો પૂછેલા હોય. નહીં પૂછે દોસ્ત, એ ખાલી એમ જ પૂછે કોની નિમણૂક થયેલી છે. તમને સૈન્ય અભ્યાસ પૂછે તો એમાં 2 થી 3 મુદ્દાઓ ધ્યાનમાં લેવા જેવો હોય. તમને રિપોર્ટ પૂછે, ઇન્ડેક્સ પૂછે તો એમાં 2 થી 3 મુદ્દાઓ ધ્યાનમાં લેવા જેવો હોય. એટલે કેમ વાંચવું એનો ખ્યાલ જો તમને આવી જાય તો એના માટે આ કેમ વાંચવું તો એના માટે પણ દોસ્ત આપણે વેબકૂફ ઉપર આપણી YouTube ચેનલ છે, આ જે વિડીયો તમે જોવો છો એ જ YouTubeની અંદર તમે બીજા વિડીયો જોશો તો એમાં આપણે કરંટના વિડીયો મૂકેલા છે, એમાં નોટ મેકિંગના વિડીયો પણ આપણે મૂકેલા છે કે જેનો ફાયદો તમે લઈ શકશો અને એમાંથી તમને ખ્યાલ આવશે કે મારે કેમ વાંચવું એમ. બાકી હું અહીંયા તમને ટોપ 3 અંક કહી દઉં તો તમે યુવા પણ સારું આવે છે, એમાં પણ કોઈ વાંધો નથી. લિબર્ટી પણ સારું ને ડિટેલ્સમાં આપે છે અને વર્ડ ઇનબોક્સ છે એ પણ સારું આપે છે. આ બધા એની પાછળ MCQ પણ આપે છે, એ પણ કરી નાખો તો તમારે ફાયદામાં છે. અને તમારા બધાનો નિચોડ જોતો હોય બરાબર, તો મેં તમને કીધું એમ કે ટુ ધ પોઈન્ટ વેબકૂફ બાય જીકાદરા સર છે એમાં જોઈન થઈ જવાનું. હું કરંટ મૂકું છું અને હું કરંટ કરાવવાનો છું, બરાબર છે. તો તમે આપણે પહેલાં વાત થઈ એમ તમે જોઈ લેજો. ત્યારબાદ છેલ્લું અને મિત્રો જે સૌથી ગુજરાતી ભાષાને સમકક્ષ પૂછેલું હોય એવું મિત્રો કમ્પ્યુટર, તો કમ્પ્યુટર છે મિત્રો એ 20 માર્કનું પૂછ્યું હતું. કેટલા માર્કનું? 20 માર્કનું. યાદ રાખો મિત્રો, જરૂરી નથી કે આ વખતે પણ એ 20 માર્કનું પૂછે અને એવું જરૂરી પણ નથી કે 20 માર્કનું ના પૂછે. એટલે આપણે તૈયારી છે આપણે તૈયારીમાં રહેવાનું. ઇન શોર્ટ કઈ બાજુથી ગોળો છૂટે એ નક્કી છે નહીં. તો દોસ્ત યાદ રાખો કે કમ્પ્યુટરના પાયાનું જ્ઞાન કીધું એટલે કે આપણે બેઝિક નોલેજ છે મેળવવાનું છે. બેઝિક નોલેજમાં કેવી વસ્તુ, જો ડીપમાં નથી બહુ ઘરી જવાનું ભાઈ. ઘણા વિદ્યાર્થીઓમાં તકલીફ છે બહુ ડીપમાં જતા રહે તો હાલું હેલું હોય ને યાદ ન આવે. તો દોસ્ત સૌથી પહેલાં તો ફૂલ નેમ બધા તમને આવડતા હોવો જોઈએ મિત્રો, બધી શોર્ટકટ આવડતી હોવી જોઈએ દોસ્ત. MS ઓફિસનું આખું પેકેજ આવડતું હોવું જોઈએ. એમાં MS વર્ડ આવી ગયું, MS એક્સેલ આવી ગયું, MS પાવરપોઈન્ટ આવી ગયું, બરાબર છે. એમાં એના કયા ફંક્શન હોય, એની ફાઇલ સેવ થાય તો કયા એક્સટેન્શનથી ફાઇલ સેવ થાય, બરાબર. એમાં મેક્સિમમ મિનિમાઇઝ શું કેટલું થાય, કેટલા લેવલ સુધી થાય, બરાબર. આ બધું સિલેક્ટ કરવું હોય તો કઈ શોર્ટકટથી થાય. તો આવી બધી વસ્તુ એક્સેલમાં ફોર્મ્યુલા કયા નંબરથી શરૂ થાય, મતલબ કયા સિમ્બોલથી શરૂ થાય, બરાબર. કેટલા એક્સેલમાં કુલ કેટલા સેલ હોય છે, આ બધી વસ્તુ આપણે ખ્યાલ હોવી જોઈએ. તો મિત્રો બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો MS ઓફિસ છે એનું બેઝિક માહિતી કેવી મિત્રો, બેઝિક માહિતી છે એ કરી દેવાની. કમ્પ્યુટરના ભાગો CPU છે, RAM છે, ROM છે, ડિસ્પ્લે છે, કમ્પ્યુટરના પ્રકાર છે, કમ્પ્યુટરની પેઢીઓ છે, બધું કરી નાખો. બેઝિક કરો, બરાબર છે. ઇન્ટરનેટ છે તો એનું બ્રાઉઝર, વાયરસ, ETC, બરાબર. ETC એટલે કે ભાઈ જે આની અંદર જે કંઈ માહિતી આવે છે બધું કરી દો. તો બેઝિક કરી દો. તો કમ્પ્યુટરને તો વાંચવું પડશે દોસ્ત. તો કમ્પ્યુટર છે દોસ્ત એના માટેના બુક લિસ્ટની વાત કરું તો અકરમ સર જે વેબ સંકુલની બુક છે મેં જે તે સમયે યુઝ કરેલી, બહુ સારી બુક બનાવી છે અકરમ સાહેબે, તો આ બુકને યુઝ કરવી જોઈએ. જેની અંદર એણે સારા ક્વેશ્ચનો પણ આપેલા છે અને સારી ટુ ધ પોઈન્ટ માહિતી આપેલી છે. એકવાર કરી નાખશો તો એની બહાર ક્વેશ્ચન નહીં જાય, એક પણ ક્વેશ્ચન બહાર જશે નહીં. અને માનો કે તમે કહો સાહેબ આપણે ખર્ચો નથી કરવો, એમનેમ થતો જ કયો તો ઘણી ગૂગલ ઉપર PDF પણ મળે, પણ છતાં સ્ટાન્ડર્ડ 9 છે મિત્રો એમાં બેઝિક કમ્પ્યુટર આવી જાય છે. સ્ટાન્ડર્ડ 9 9મા ધોરણનું તમને શાલા મિત્રમાંથી તમને મળી જશે, બરાબર. એક સમય ગૌણ સેવામાંથી બેઠા ક્વેશ્ચનો પૂછતી હતી, તો શાલા મિત્ર એપ્લિકેશનમાંથી તમને 9મા ધોરણ છે એનું કમ્પ્યુટર મળશે. બીજું તમને કહી દઉં કે આ કરો એનો મતલબ એવો નહીં કે સાહેબ ઓલું પ્રાઇવેટ પબ્લિકેશનમાં છે એટલું બહુ સારી ઇન્ફોર્મેશન આપી છે. 9મા ધોરણમાં બહુ સારી ઇન્ફોર્મેશન છે. બીજું એક બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની પણ બુક છે, બરાબર છે. આંબેડકર યુનિવર્સિટીની પણ બુક છે, એ પણ તમને ગૂગલની અંદર મળી જશે. ઓકે. બાકી મારી પાસે જે કહે છે એ તો હું આપણે કોર્સ જેણે લીધેલો છે એને હું આપવાનો છું. ઓકે. તો અહીંયા આપણે મિત્રો જે 6 ટોપિક છે એની ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી. હવે હું તમને ખાલી એ કહી દઉં કે તમારે કયા વિષયો છે એની ઉપર ભાર આપવું જોઈએ. તો પહેલો વિષય છે કે જેમાં ગુજરાતી ઉપર ભાર આપવું જોઈએ. બીજો વિષય છે મિત્રો કે જે ગણિત, એ પણ તમારે દમદાર કરવું જોઈએ મિત્રો. ત્રીજું શું કરવું જોઈએ તો કે કમ્પ્યુટર. યાદ રાખીશું દોસ્ત, ત્રીજું છે કમ્પ્યુટર છે એના ઉપર પણ તમારે ભાર આપવો જોઈએ કારણ કે રોકડા માર્ક આપે છે, બરાબર છે. ત્યારબાદ દોસ્ત તમારે ક્યાં જવું જોઈએ તો ત્યારબાદ તમારે મિત્રો જવું જોઈએ ચોથા નંબર તરીકે તમારે રમતગમત ઉપર ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ 5મા નંબર તરીકે મિત્રો તમારે રોજબરોજની ઘટનાઓ પણ છે એ પણ વાંચી જવી જોઈએ કારણ કે ફિક્સ છે. જેટલી વસ્તુ ફિક્સ હોય ને એ પહેલાં કરાય, બરાબર. હવે સામાન્ય જ્ઞાન ફિક્સ નથી તો મિત્રો આને છેલ્લા નંબરે રખાય, 6ઠા નંબરે. ઓકે. તો મિત્રો આ તમામ વસ્તુઓ એનાલિસિસ થઈ ગઈ. જો તમને મજા આવી હોય તો રિવ્યૂ અને કોમેન્ટ છે દોસ્ત એ આપતા રહેજો. રિવ્યૂ અને કોમેન્ટ છે દોસ્ત એ આપતા રહેજો. અને વિડીયો છે એને તમારા મિત્રો સુધી શેર કરજો. અને તમારે
હું થોડોક નાનકડો મારો એક પ્રયત્ન છે કે રમતગમત અને કરંટ છે એ તમને આપું, કારણ કે બધું તમે એકલા કરવા જાશો તો એકલા હાથે બધું થવાનું છે નહીં. તો મારો કંઈક એમાં પાર્ટ, હું મારો ભાગ ભજવી શકું, તમને કંઈક મદદ કરી શકું, એના માટે એકદમ નોર્મલ કિંમતની અંદર માત્ર 49માં તમે 1000 રૂપિયાની કોર્સ લીધા છે, પણ માત્ર 49 રૂપિયાની અંદર હું તમને રમતગમત અને કરંટ છે મિત્રો એ આપીશ. રમતગમતના વિડીયો મેં મૂકી દીધા છે ઘણા ખરા, તમે જોઈન થાજો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો છે મૂકાતા રહેશે. ઓકે, તો મળીએ આપણે ફરી. તમારા કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરી શકો છો. બાકી અહીંયા આ કોર્સ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો એ પણ મને કરી શકો છો. આપણે મળીએ. આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે. ટેલિગ્રામ ચેનલની અંદર પણ મિત્રો આપણે વેબકૂફ નામ છે રાખેલું છે. વેબકૂફ એની અંદર પણ આપણે મટીરિયલ છે મિત્રો એ મૂકતા હોઈએ છીએ. એની લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને કોમેન્ટની અંદર પણ મળી જશે. ઓકે, તો તમને મજા આવી હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.